જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો અમે રાબેદા મુજબ આવી ગયા છે અમારી વાડીએ. જુઓ મારી વાડી. ગુલાબ વીણવાનો ટાઈમ થાય એટલે અમારે આવી જ જવું પડે. બધા કહે છે કે નસીબમાં હોય તે મળે છે અને ભાગ્યમાં હોય તે કંઈ જતું નહીં. પણ આપણે આપણું નસીબ આપણી જાતે બનાવવું પડે ભાઈ. કામ ધંધો કરવો પડે. બેહી રહીએ તો કંઈ નસીબ થતું નહીં. નસીબ અજમાવવા માટે આપણે મહેનત તો કરવી પડે ને. પછી ઘેર બેઠા બેઠા મળશે આવશે એવી રીતને ના મેળ પડે ભાઈ. એટલે કામ તો કરવું પડે. અને આપણું શરીર સ્વચ્છ રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે કામ કરવું પડે. બરાબર ને? પૈસા કમાવા માટે કામ કરવું પડે અને આપણે શરીરની તંદુરસ્તી માટે આપણે કામ કરવું પડે. કામ તો કરવું જ પડે. જો આપણે કામ ના કરીએ તો બેઠું બેઠું આપણું શરીર બગડી જાય. વાત સાચી છે કે નહીં? જેવી રીતે પડ્યું લોખંડને કાટ લાગી જાય, એવી રીતે આપણા શરીરના હાડકાં હોય પડ્યા એ ના થઈ જાય, જોઈન્ટ ના થઈ જાય. એટલે કામ તો કરવું જ પડે ભાઈ. હા, થોડું જે થાય તે. પણ આજકાલ લોકોને કામ નહીં કરવું અને બીજા કામ કરતા હોય ને ત્યારે એમને એવું કહે છે કે કેટલો લોભ છે, જાઓ ને કેટલો લોભ છે, સજ્જે જપે છે એવું કહે છે. બોલો ભાઈ, તમારે કામ ના કરવું હોય તો તમારો પ્રોબ્લેમ. અમે કામ કરીએ તો તમને કરવા દો ને. કામ કરવું નહીં અને બીજા કામ કરે છે તેમને તે જોવાતું નહીં. વાત સાચી છે કે ખોટી? કોમેન્ટ કરીને જણાવજો. અમે તો કામ કરીએ જ છે ભાઈ. અને ખેતી કરતા હોય એટલે નવરા તો હોય જ ના. ખેતીમાં તો કેટલું કામ હોય. ખેતીવાળા પાછા મોટા ભાગે ઢોર-ઢાક રાખતા હોય એટલે ઢોર-ઢાકનું કરવાનું, ખેતીનું કરવાનું, બધું જ કરવાનું હોય. અને પાછું આજકાલ મજૂરી નહીં પોહાયવી. મજૂર કરવા જઈએ તો થોડી વારના 2-3 કલાકના 100 રૂપિયા થાય અને આપવા પડે મજૂરી તો. અમારે એવું જ છે. અમે ગુલાબ કર્યા છે તો અમારે ગુલાબ વેણતા કલાક કે 1.5 કલાક, વધારે નહીં થતા. એટલે અમે અમારી જાતે જ ગુલાબ વીણી કાઢીએ. બોલો, જે કલાક 1.5 કલાક થાય તે. પણ આપણે બેસી રહીએ અને શરીર બગાડીએ. શરીર તો બગડે પણ પાછા આપણે પૈસા આપવા પડે. એટલે આપણે તો ડબલ બાજુથી નુકસાન થાય. એટલે હું તો બધાને કહું છું કે ભાઈ, ઘરના કામમાં બાદશાહ ગુલામ. ઘરનું કામ તો કરવું જ જોઈએ. પછી જો બધું જ આપણે ભાગ્ય પર છોડીએ, નસીબ પર છોડીએ, મેં ના પડે. કામ કરીએ તો જ આપણું નસીબ ચમકે, આપણું ભાગ્ય જોર કરે. વાત મારી કેવી લાગે મને કોમેન્ટ કરીને જણાવજો. અને એક વખત જોઈ લો મારી વાડી. કાલે મને કોમેન્ટ આવી હતી
કે બેન તમે તમારી વાડી મને અમને બતાવજો, કેટલા દિવસથી તમારી વાડી નહીં જોઈ. એ જુઓ મારી વાડી. હમણાં મારી વાડીમાં ગુલાબ ઓછા લાગે છે. જોઈ મારી વાડી. ચાલો હવે પાછા આપણે કાલે મળીશું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી કોમેન્ટ કરજો. આવજો.